કે જ્યાં કુંવરજી બાવળિયાનો ગઢ છે અને એ જ ગઢની અંદર આમ આદમી પાર્ટીના જે યુવા નેતા છે બ્રિજરાજ સોલંકી તેમના આટા ફેરા પણ હવે વધી ગયા છે। કારણ કે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ બેઠક એમને જીતવી છે, આ બેઠક ઉપર એમને લડવું છે। કારણ કે ઘણી બધી વખત તેઓ જસદણમાં જાય છે, કુંવરજી બાવળિયાની સામે પડે છે, એમને જવાબ આપે છે, પરંતુ આ વખતે બ્રિજરાજ સોલંકીને કુંવરજી બાવળિયાએ જવાબ નથી આપ્યો, પરંતુ ભાજપના એક મહિલા નેતાએ એમને જબરદસ્ત જવાબ આપ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જસદણની અંદર અવારનવાર જવું, ત્યાં જનસભાઓ કરવી અને આ જનસભાઓ ગજવવી એ કામ હવે ક્યાંક બ્રિજરાજ સોલંકીનું બનતું જાય છે અને કુંવરજી બાવળિયાને આડે હાથ લેવા, કોળી સમાજને સમજાવવા કે આપણી પાસે મંત્રી છે તેમ છતાં મંત્રી કામના નથી, આવું અવારનવાર આપણે જે ભાષણ છે તે બ્રિજરાજ સોલંકીનું જોયું છે, સાંભળ્યું છે। કુંવરજી બાવળિયાને જવાબ પણ આપ્યા છે અને કોળી સમાજને એવું પણ કહી દીધું છે કે હું તમારા માટે હંમેશા લડવા માટે તૈયાર છું, તમે મને યાદ કરજો, હું તમારી સાથે આવી જઈશ, આવું આપણે અવારનવાર સાંભળ્યું। અને એ પછી સવાલ થઈ રહ્યો છે કે બ્રિજરાજ સોલંકીને જસદણમાં કેમ વધારે રસ છે, પણ હવે જ્યારે બ્રિજરાજ સોલંકીના વારંવાર આટા ફેરા છે જસદણમાં વધી ગયા છે અને હવે એ જ સમયે જે જસદણ જિલ્લા ભાજપના જે મહિલા મોરચાના પ્રમુખ છે સોનલ વસાણી, તેઓ મેદાનમાં આવ્યા છે અને તેમણે હવે જે બ્રિજરાજ સોલંકી છે તેમણે જવાબ આપ્યો છે। સૌથી પહેલા તો આપણે સોનલબેન વસાણીને સાંભળીએ કે તેમણે બ્રિજરાજ સોલંકીને આડકતરી રીતે નામ લીધા વગર શું કહ્યું છે। નગરપાલિકાના અધ્યક્ષ પ્રમુખ એવા શ્રી જીતેન્દ્રભાઈ છાયાણી, જે આ સુખાકારી બિલ્ડિંગ એના નસીબમાં લખ્યું હશે કે અહીંયા આવી અને પ્રથમ નાગરિક તરીકે પહેલું રાજી ભોગવશે, એવા શ્રી જીતેન્દ્રભાઈ છાયાણી સાથે નગરપાલિકાના તમામ સદસ્ય અને સંગઠનની સર્વે ટીમ, સર્વેને મારા રામ રામ। જ્યારે આજના કાર્યક્રમને આગળ વધારીએ આપણે કે નવનિર્માણ બિલ્ડિંગમાં જ્યારે આપણે આગમન કરવા જઈ રહ્યા છીએ ત્યારે હમણાં જ મહેશભાઈ જાની એટલે કે આપણા પ્રાદેશિક કમિશનર ઉપર જ્યારે અમે વિઝિટ કરવા ગયા ત્યારે એવું બોલતા હતા કે બિલ્ડિંગ એટલું સરસ છે અને કાર્ય પણ એટલા સરસ આમાં કરજો કે લોકો જ્યારે અંદર પ્રવેશે ત્યારે એને એક શાંતિનો એક અહેસાસ થાય। ત્યારે કર્મચારીઓ પણ આજે અહીંયા હાજર છે અને નગરપાલિકાના તમામ સભ્યો અહીંયા હાજર છે અને મંત્રી શ્રી જ્યારે આજે જસદણમાં વિકાસને એટલો વેગવંતો કર્યો છે ત્યારે તમે વિચાર ન કરી શકો, ભલે કેવું એ બધું અત્યારે યોગ્ય નથી લાગતું, પણ ઘણા એવા દોયડા આવે છે કે શું કરી લીધું તો ક્યારેક બીજે જજો। મહેશભાઈ જાનીના ઉપર હસતા હતા કે અમે એવું કીધું કે આટલું સરસ બિલ્ડિંગ એટલે કોઈ અવર્ગની કોઈ હાઈએસ્ટ નગરપાલિકા હોય ને એમાં આવું બિલ્ડિંગ હોય, એટલે કમિશનર સાહેબે તરત કીધું કે તમારે નગરપાલિકાના અધ્યક્ષ પ્રમુખ એવા શ્રી જીતેન્દ્રભાઈ છાયાણી, જે આ સુખાકારી બિલ્ડિંગ એના નસીબમાં લખ્યું હશે કે અહીંયા આવી અને પ્રથમ નાગરિક તરીકે પહેલું રાજી ભોગવશે, એવા શ્રી જીતેન્દ્રભાઈ છાયાણી સાથે નગરપાલિકાના તમામ સદસ્ય અને સંગઠનની સર્વે ટીમ, સર્વેને મારા રામ રામ। જ્યારે આજના કાર્યક્રમને આગળ વધારીએ આપણે કે નવનિર્માણ બિલ્ડિંગમાં જ્યારે આપણે આગમન કરવા જઈ રહ્યા છીએ ત્યારે હમણાં જ મહેશભાઈ જાની એટલે કે આપણા પ્રાદેશિક કમિશનર ઉપર જ્યારે અમે વિઝિટ કરવા ગયા ત્યારે એવું બોલતા હતા કે બિલ્ડિંગ એટલું સરસ છે અને કાર્ય પણ એટલા સરસ આમાં કરજો કે લોકો જ્યારે અંદર પ્રવેશે ત્યારે એને એક શાંતિનો એક અહેસાસ થાય। ત્યારે કર્મચારીઓ પણ આજે અહીંયા હાજર છે અને નગરપાલિકાના તમામ સભ્યો અહીંયા હાજર છે અને મંત્રી શ્રી જ્યારે આજે જસદણમાં વિકાસને એટલો વેગવંતો કર્યો છે ત્યારે તમે વિચાર ન કરી શકો, ભલે કેવું એ બધું અત્યારે યોગ્ય નથી લાગતું, પણ ઘણા એવા દોયડા આવે છે કે શું કરી લીધું તો ક્યારેક બીજે જજો। મહેશભાઈ જાનીના ઉપર હસતા હતા કે અમે એવું કીધું કે આટલું સરસ બિલ્ડિંગ એટલે કોઈ અવર્ગની કોઈ હાઈએસ્ટ નગરપાલિકા હોય ને એમાં આવું બિલ્ડિંગ હોય, એટલે કમિશનર સાહેબે તરત કીધું કે તમારે કુંવરજી બાવળિયા જે સતત કોળી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે અહીંયા અમારી વચ્ચે રહે છે, કામ કરે છે, ઘણા બધા વિકાસના કામ આપ્યા છે, કારણ કે સાહેબ પોતે કેબિનેટ મંત્રી છે, એટલા માટે ઘણા બધા વિકાસના કામ છે જે જસદણમાં થવા જોઈએ થઈ રહ્યા છે। અલગ અલગ વિકાસના કામો પણ કુંવરજી બાવળિયા થકી જસદણની અંદર આવી રહ્યા છે અને આવો જ એક કાર્યક્રમ હતો જસદણમાં કે જ્યાં વિકાસના કામની કોઈ વાત થતી હતી અને કામ ગણાવવામાં આવતા હતા અને એ જ સમયે સોનલ વસાણીએ બ્રિજરાજ સોલંકીને જવાબ આપ્યો છે। તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।